जली को वाक कहते हैं और बुझी को राग कहते हैं। जो साइंस जैसे कॉम्प्लिकेटेड सब्जेक्ट को मजेदार बना दे उसे भाविक ठक्कर कहते हैं। तो કેમ છો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમને એક જ પ્રશ્ન સતાવે છે, સર હાઉ ટુ સ્કોર 80 આઉટ ઓફ 80 ઇન સાયન્સ? વિજ્ઞાનમાં કેવી રીતે સર 80 માંથી 80 માર્ક્સ લાવવા? સર વિજ્ઞાનમાં 80 માંથી 80 માર્ક્સ તો તમારે બેટા આવી જશે. કેવી રીતે આવશે? જો હું કહું એ સ્ટેપથી તમે પાછળ ફોલો કરશો તો. પણ એના પહેલાં બેટા સાયન્સને સમજવું તો પડશે કે ભાઈ 10મા ધોરણની અંદર કેટલા ચેપ્ટર છે, શું શું આવે છે, બધું તો સમજવું પડશે ને. પછી તમને ધીમે ધીમે ટિપ્સ આપું છું, એ પ્રમાણે તમે ફોલો કરશો એટલે 80 માંથી 80 આવતા તમને કોઈ નહીં રોકી શકવાનું. 80 માંથી 80 આવવાથી તમને કોઈ રોકી નહીં શકે. ક્લિયર છે? દંડ છે બેટા. આ બોર્ડના પેપરની વાત કરું છું, બીજા તો સ્કૂલ મૂકે છે 20 માર્ક્સ, ખબર છે ને? હા ચલો બેટા આ બાજુ ધ્યાન આપો. સાયન્સની અંદર બેટા આપણે ટોટલ એને જ જોઈએ તો 4 પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. કેટલા? 4. કેવી રીતે સર? તો પહેલા જે 4 ચેપ્ટરો છે એ રસાયણ વિજ્ઞાનના છે. શેના છે? રસાયણ વિજ્ઞાનના છે. શેના છે સર? રસાયણ. અરે ભાઈ તું અહીંયા ક્યાં જઈશ? ચલો રસાયણ વિજ્ઞાનના છે. કયા છે? રસાયણ વિજ્ઞાનના. રસાયણ વિજ્ઞાનને કહેવાય બેટા કેમેસ્ટ્રી. ઇંગ્લિશમાં શું કહેવાય એને? કેમેસ્ટ્રી કહેવાય. બીજા બેટા જે 4 ચેપ્ટર છે એ જીવ વિજ્ઞાનના છે. શેના છે? જીવ વિજ્ઞાનના છે. જીવ વિજ્ઞાન. બીજા 4 ચેપ્ટર છે એ ભૌતિક વિજ્ઞાનના છે. શેના છે? ભૌતિક વિજ્ઞાનના. અને એક ચેપ્ટર છે એ એન્વાયરમેન્ટલ સાયન્સ છે, જેનું નામ જ લખી દઉં, ચેપ્ટરનું નામ જ લખી દઉં. 13મા નંબરનું ચેપ્ટર છે બેટા. 13મા નંબરનું ચેપ્ટર છે આપણું પર્યાવરણ. શું છે? આપણું પર્યાવરણ. ચેપ્ટરનું નામ જ છે આપણું પર્યાવરણ. ઠીક છે? તો બધા 4 ચેપ્ટર છે. રસાયણ વિજ્ઞાનના 4 છે, ટોટલ 4 ભણવાના છે. જીવ વિજ્ઞાનની અંદર પણ 4 ભણવાના છે. રસાયણ ભૌતિક વિજ્ઞાનની અંદર પણ 4, -4 ને 4 જ છે હો ભાઈ. અને આ એક છે. ટોટલી આપણે 13 ચેપ્ટર ભણવાના છે. કેટલા ભણવાના છે? 13 ચેપ્ટર. આમાંથી પણ હું તમને કહું, દરેક ચેપ્ટરને પોતાનું વેટેજ એટલે કે વેટેજ છે. દરેક કોઈ ચેપ્ટર 5 માર્ક્સનું છે, કોઈ 10 માર્ક્સનું છે, કોઈ 8 માર્ક્સનું છે, કોઈ 14 માર્ક્સનું છે. તો પહેલાં તો આ બાજુ થયા. વેટેજ તો આપણે જ્યારે પરીક્ષા ટાઈમે જ વેટેજ, પરંતુ પહેલા દિવસથી જ તમારે શું કરવાનું? પહેલા દિવસથી જ મહેનત કરવી પડશે. પહેલા દિવસથી મહેનત શરૂ કરી દેવી. પહેલા દિવસથી મહેનત શરૂ કરી દેવી. ઠીક છે બચ્ચા? પાછળ જોઈએ બેટા. બીજું જોઈએ નિયમિત રિવિઝન પણ કરવું. નિયમિત રિવિઝન પણ કરવાનું છે. નિયમિત રિવિઝન પણ તારે કરવાનું છે. નિયમિત રિવિઝન. પછી રેગ્યુલર ટેસ્ટ પણ આપવાના છે. રેગ્યુલર ટેસ્ટ પણ આપવાના છે. ટેસ્ટ આપવા બરાબર છે. દરેક ચેપ્ટરની શોર્ટ નોટ્સ અને માઇન્ડ મેપ બનાવવા, જેથી તમને બધા વાંચવામાં સરળ રહે. શું રહે? સરળ. પછી પહેલા દિવસથી જે સાહિત્ય વાંચવા માટે ઉપયોગ કરો છો તે છેલ્લા દિવસ સુધી તેમાંથી જ બેટા વાંચવાનું. છેલ્લા દિવસ સુધી તેમાંથી જ વાંચવાનું. બીજું બેટા, હવે મેં તમને કહ્યું એમ, યસ સ્માર્ટ વર્ક તો કરવા, હાર્ડ વર્ક નહીં કરવાનું, આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. વધુ વેટેજ ધરાવતા ચેપ્ટરને વધારે પ્રાયોરિટી આપવાની છે. બરાબર છે? માની લો કે જૈવિક ક્રિયાઓ છે એ 14 માર્ક્સનું ચેપ્ટર છે, તો સૌથી વધારે વેટેજ ધરાવે છે. આપણું સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. પછી આપણે જોઈએ તો એસિડ બેઝ અને ક્ષાર, ધાતુઓ અને અધાતુઓ છે, આપણું પર્યાવરણ છે. આ બધાને બહુ વેટેજ છે. વેટેજ એટલે સારા એવા વેટેજ છે ને, 10 માર્ક્સના, 14 માર્ક્સના છે. તો વેટેજ ધરાવતા ચેપ્ટરને વધારે પ્રાયોરિટી. એવું ના રાખતા. ફિઝિક્સ છે તો એમાં એક્ઝામ્પલ આવે છે તો યસ ગણવાના છે. એવું નહીં કે ભાઈ ઇગ્નોર મારો, કોઈ નહીં ઇગ્નોર મારવાનું નથી. પહેલા દિવસથી નિયમિત મહેનત કરવાની છે. પહેલા દિવસથી તમે જે સાહિત્યમાંથી વાંચો છો એ જ સાહિત્ય છેલ્લા સુધી પકડી રાખજો. અવનવા સાહિત્ય વાપરવાની કોઈ જરૂર નથી.
કોઈ જરૂર નથી. પછી હું તમને બેટા જેમ જેમ એક્ઝામ આવશે એમ શીખવીશ કે ભાઈ કેવી રીતે કયા વેટેજ ધરાવતા ચેપ્ટર છે. પણ તમારે અત્યારે તો એવું જ વિચારી ચાલો કે બધા ચેપ્ટર મસ્ટ બી તૈયાર કરવાના છે. બરાબર છે. પણ મેં તમને કહ્યું એમ આવી રીતે રેગ્યુલર બેઝિસ પર તમે પહેલા દિવસથી મહેનત કરવાનું શરૂ કરો, નિયમિત રિવિઝન કરશો, ટેસ્ટ આપશો. ભાઈ 13 ચેપ્ટર છે ભાઈ, એમાંથી અમુક બે તો કે એટલા એકદમ ઇઝી છે, 2-3 તો બરાબર છે. 10 ચેપ્ટર સારા તમારે તૈયાર કરવાના છે. એટલે ઇઝી એટલે એકદમ એમાંથી માની લો કે હેરિડિટી છે તો એમાંથી MCQ. તો બેટા આ રીતે તમે જો મહેનત કરશો ને પહેલા દિવસથી તો તમને સાયન્સમાં 80માંથી 80 માર્ક્સ લાવતા કોઈ નહીં રોકી શકે. આવજો, ટાટા, બાય.